હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સદિશોનું દ્વિપરિમાણમાં વિભાજન. સદિશ હોય તો એ સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન આપણે કેવી રીતે કરી શકીએ? તો સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન સમજવા માટે સૌથી પહેલાં દ્વિપરિમાણ એટલે કોઈ બે અક્ષોથી બનતા સમતલમાં કોઈ સદિશ હોય તો એ સદિશના બંને અક્ષ ઉપરની જે અસર થતી હોય એ અસરને દ્વિપરિમાણમાં થતી અસર કહી શકાય. એટલે દ્વિપરિમાણમાં જો સદિશનું વિભાજન સમજવું હોય તો આપણી પાસે બે અક્ષો હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે કોઈ એક સદિશનું એ સદિશને બે અક્ષોની વચ્ચેના સમતલમાં લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે બે અક્ષો લઈ લઈએ. એક્સ અક્ષ અને વાય અક્ષ. આ છે આપણું ઉગમ બિંદુ. હવે એક્સ વાય સમતલમાં ધારો કે કોઈ એક સદિશ આવી દિશામાં છે, આમ છે. આવી રીતે આપણી પાસે કોઈ એક સદિશ એ છે. આ સદિશનું મારે વિભાજન સમજવું છે. વિભાજન અથવા તો તમે એમ કહી શકો કે સદિશનું દ્વિપરિમાણમાં ઘટકોમાં વિભાજન. વિભાજન જે લખ્યું છે એ વિભાજનના બદલે તમે એમ કહી શકો કે ઘટકોમાં વિભાજન. ઘટકો કહો અથવા તો પ્રક્ષેપ તમે કહી શકો. તો કોઈ પણ સદિશના દ્વિપરિમાણમાં જે ઘટકો મળતા હોય છે તો એ ઘટકો આપણે કેવી રીતે મેળવી શકીએ? તો એ સમજવા માટે આપણે બે અક્ષોથી બનતા સમતલમાં કોઈ એક સદિશ એ દર્શાવી દીધેલો છે. આ જે સદિશ એ રહ્યો એ સદિશ એનું આ છે પૂંછવાળો ભાગ અને આ છે એનો શીર્ષવાળો ભાગ. આ પૂંછ છે અને આ છે એનું શીર્ષ. તો પૂંછ અને શીર્ષ આ બંને ભાગો ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ. પૂંછ અને શીર્ષ આ બંને ભાગો ઉપરથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ. તો પૂંછ ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ લઈ લઈએ તો આ થયો એક્સ અક્ષ ઉપરનો લંબ અને આ શીર્ષવાળા ભાગ ઉપરથી એક્સ અક્ષ ઉપરનો આ બીજો લંબ. ક્લિયર? તો આપણે શું કામ કર્યું? તો સૌથી પહેલા સદિશ એના પૂંછ અને શીર્ષ આ બંને ભાગો પરથી એક્સ અક્ષ ઉપર લંબ લઈ લીધો. તો લંબ લેવાને લીધે આ સદિશ એ હતો, એ સદિશ એનો અહીંથી આટલો આપણને એક ઘટક મળ્યો, એક ભાગ મળ્યો, પ્રક્ષેપ અથવા તો એને બીજું નામ કહેવાય ઘટક અથવા તેનું ત્રીજું નામ છે પડછાયો. તો સદિશ એનો એક્સ ઉપરનો પડછાયો આપણે કેવી રીતે મેળવ્યો? તો સદિશ એના પૂંછ અને શીર્ષવાળા ભાગ ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ લીધા. આ લંબ લેવાથી આપણને જે આ સદિશ મળ્યો, આટલો જે ભાગ મળ્યો, આ ભાગ એ સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો ઘટક હતો અથવા તો પ્રક્ષેપ હતો. તો આ છે એ સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ મળી ગયો. બરાબર? તો આપણે આમ દર્શાવી શકીએ કે એક્સ એ વાસ્તવમાં શું છે? સદિશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક. તો એક્સ જે મળ્યો એ સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ હતો. સેમ આવી રીતે સદિશ એના પૂંછ અને શીર્ષવાળા ભાગ ઉપરથી વાય અક્ષ ઉપર લંબ લઈએ. તો વાય અક્ષ ઉપર પૂંછવાળા ભાગ ઉપરથી લંબ લઈએ તો એક આ ઘટક અને એક આ ભાગ. તો પૂંછ અને શીર્ષવાળા બંને ભાગ ઉપરથી વાય અક્ષ ઉપર આપણે લંબ લીધા. લંબ લેવાથી આપણને એક આટલો સદિશ એનો એક ઘટક મળ્યો, આટલો ભાગ. આને આપણે કહીશું સદિશ એનો વાય અક્ષ ઉપરનો ઘટક એટલે એ વાય. તો એ વાય બરાબર શું કહી શકાય? સદિશ એનો વાય અક્ષ પરનો ઘટક અથવા તો પ્રક્ષેપ. ક્લિયર? તો સદિશ એનો એક્સ અક્ષ પરનો ઘટક મળી ગયો, સદિશ એનો વાય અક્ષ પરનો આપણને ઘટક, બે ઘટક આપણને મળી ગયેલા છે. બરાબર છે? હવે એક્સ અને એવાય એ વાસ્તવમાં સદિશ એ જે હતો એ સદિશના આપણે બે ઘટકો આવી રીતે ઘટકોના સ્વરૂપમાં સદિશને દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? માની લો કે આવી રીતે કોઈ સદિશ હોત તો ધારો કે આપણે એક્સ અને વાય, આ એક્સ અક્ષ અને વાય અક્ષ,
માની લો કે સદિશ એ આવી રીતે હોત તો શું થાત? તો આ જે સદિશ છે એનો એક્સ અક્ષ ઉપરનો તમે ઘટક લઈ શકો, એનો એક્સ અક્ષ ઉપરનો તમે ઘટક ax મેળવી શકો, પણ વાય અક્ષ ઉપરનો ઘટક મળી શકે ના. તો વાય અક્ષ ઉપરનો ઘટક કેવો થાય? શૂન્ય થાય. એટલે કે જો સદિશ એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ફક્ત એક્સ ઘટક જ મળી શકે, વાય ઘટક શૂન્ય થાય. આવી જ રીતે ધારો કે આપણે કોઈ સદિશ XY સમતલમાં આવી રીતે મૂકેલો હોય, આવી રીતે ધારો કે કોઈ એક સદિશ એ હોય તો પછી આ સદિશનો ફક્ત તમને વાય અક્ષ પરનો જ ઘટક મળી શકે એ વાય, જ્યારે એક્સ અક્ષ ઉપરનો ઘટક કેવો થાય? શૂન્ય થાય. તો ઘટકનો મતલબ એ થાય કે કોઈ પણ સદિશ હોય એ સદિશનો એક્સ અને વાય અક્ષ ઉપરનો જે પડછાયો એ જ વાસ્તવમાં એનો ઘટક થાય. બરાબર છે. હવે આ જે આપણે ઘટકો સદિશોનું વિભાજન જે ઘટકોના સ્વરૂપમાં કર્યું છે એના ઉપરથી આપણે કેટલાક સૂત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ, જેના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. અને સૂત્રો મેળવવા માટે આપણે જે સદિશ એ દોર્યો છે એ સદિશ એને પૂરો કરતો આપણે એક ત્રિકોણ લઈ લઈએ. આવી રીતે એક ત્રિકોણ બનાવી દઈએ સદિશ એને પૂરો કરતો હોય એવો, જેને નામ આપી દઈએ PQR. અને આ ખૂણો ધારો કે આપણે એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા જેટલો ખૂણો લઈ લઈએ. તો અહીંયા આગળ મેં એક ત્રિકોણ બનાવ્યો છે, ત્રિકોણ PQR માટે. આ ત્રિકોણ માટે આપણે પહેલાં વાત કરીએ. ચલો, તો આ ત્રિકોણ માટે જો પહેલાં વાત કરીએ તો આ ત્રિકોણ માટે સૌથી પહેલાં પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરો. તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરશો તો આ છે એનો કર્ણ, આ એક બાજુ, આ બીજી બાજુ. તો કર્ણનો વર્ગ એટલે PQ નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે PR નો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ QR નો વર્ગ. ધેરફોર ચલો PQ નો વર્ગ, PQ અહીં આગળ મેં એકેયના ઉપર તીરની નિશાની કરી નથી, માટે આ બધા મૂલ્યો જ છે. તો અહીં આગળ મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો PQ એટલે આટલો ભાગ, આ સદિશનું મૂલ્ય, તો સદિશ એનું મૂલ્ય તો a વર્ગ બરાબર PR એટલે આટલો ભાગ એ એક્સ અક્ષ ઉપરનો ઘટક જે ax સ્વરૂપનો છે તો ax વર્ગ વત્તા QR, તો QR એ ay ઘટકના સ્વરૂપનો છે તો ay વર્ગ. હવે આમાંથી આપણે a ને કરતા બનાવ તો આપણે વર્ગમૂળમાં લખીશું ax વર્ગ વત્તા ay વર્ગ. અને આગળની એકમ સદિશની થિયરી યાદ કરો. એકમ સદિશની થિયરીમાં આપણે આ રીતે સૂત્ર મેળવ્યું હતું કે સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B, અથવા તો સદિશ R બરાબર AI કેરેટ વત્તા B J કેરેટ. ઓકે, તો આનું આપણે જ્યારે મૂલ્ય દર્શાવતા હતા તો મૂલ્ય કેવી રીતે દર્શાવતા હતા? તો મૂલ્ય બરાબર મૂલ્ય સ્વરૂપે આપણે એક નોંધ સ્વરૂપે લખ્યું હતું ને, તો મૂલ્ય કેવી રીતે દર્શાવતા હતા? તો બંનેના એકમ સદિશોના જે મૂલ્યો છે એ મૂલ્યોના વર્ગ ના સરવાળાનું વર્ગમૂળ એટલે આ સદિશનું મૂલ્ય કહેવાય. તો અહીંયા તમને એ જ દેખાય છે સદિશ એમાં અહીંયા આગળ આ બે મૂલ્યોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કર્યું. એનો મતલબ જો આને તમે સદિશ સ્વરૂપમાં લખો તો કેવી રીતે લખાશે? આ પહેલો એક્સ ઘટક, બીજો વાય ઘટક. તો આ પહેલો થશે એક્સ ઘટક એટલે આઈ કેરેટ વત્તા આ થશે બીજો ઘટક તો એ વાય જે કેરેટ. તો સદિશ એને આપણે દર્શાવવું હોય તો સિમ્પલ આવી રીતે દર્શાવી શકીએ છીએ. તો સદિશ એના ઘટક સ્વરૂપમાં નિરૂપણ આપણે કર્યું કે સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો ઘટક ax, સદિશ એનો વાય અક્ષ ઉપરનો ઘટક ay. બરાબર છે. તમે આમ પણ કહી શકો કે આ ax છે તો આને તમે ax સ્વરૂપે દર્શાવો તો આટલું ax i કેરેટ, આ ay છે આને ay સ્વરૂપે દર્શાવો તો ay j કેરેટ, અને બંને સદિશોનો સરવાળો એ પરિણામી સદિશ જેટલો થાય એ સ્વરૂપમાં પણ તમે વિચારી શકો છો. તો આપણે એક આ સમીકરણ મળ્યું. હવે આપણે કેટલાક ખૂણાના બીજા સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરીએ. ફરીથી આ જ ત્રિકોણ લઈએ કે ત્રિકોણ PQR માટે. ઓકે, આ જ ત્રિકોણ માટે આપણે એક કામ કરીએ, આ ત્રિકોણ માટે cos થીટા વિધેયનો ઉપયોગ કરીએ.
કોસ થીટા બરાબર, અને કોસ થીટા બરાબર શું? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી છે? PR ભાગ્યા કર્ણ થાય PQ. Therefore cos થીટા બરાબર PR નું મૂલ્ય કેટલું છે? AX. PQ નું મૂલ્ય એનું મૂલ્ય તો A જેટલું જ છે, તો A. Therefore AX બરાબર A cos થીટા. તો આ જે તમને જવાબ મળ્યો, આ જે સમીકરણ મળ્યું, એ સમીકરણ સદિશ A ના X ઘટકનું મૂલ્ય શોધવા માટેનું સમીકરણ છે. સેમ આવી રીતે સદિશ A ના Y ઘટકનું મૂલ્ય શોધવાનું સૂત્ર મેળવીએ તો આ જ ત્રિકોણનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ PQR માટે, ચલો ત્રિકોણ PQR માટે સાઇન વિધેયનો ઉપયોગ કરો. સાઇન વિધેયનો ઉપયોગ કરીએ તો સાઇન થીટા બરાબર, તો આની સામેની બાજુ તો QR ભાગ્યા કર્ણ એટલે PQ. QR ભાગ્યા PQ. Therefore sin થીટા બરાબર QR. ઓકે, QR આટલો ભાગ, આટલા ભાગનું મૂલ્ય કેટલું છે? AY ભાગ્યા PQ, અને PQ નું મૂલ્ય કેટલું છે? A જેટલું. Therefore AY બરાબર A sin થીટા. તો આ જે સમીકરણ મળ્યું એ સદિશ A ના Y ઘટકનું મૂલ્ય શોધવાનું સમીકરણ મળી ગયું છે. બરાબર છે? આ બધા સમીકરણો આપણે યાદ રાખવાના છે. ચલો આપણે ધારો કે ત્રિકોણમાં આ જે એમ શોધવું છે કે સદિશ A X અક્ષ સાથે કેટલા ખૂણા ઉપર છે, ખૂણો શોધવો છે. તો ખૂણો શોધવા માટેનું આપણે સૂત્ર મેળવીએ. તો એના માટે ફરીથી એ જ ત્રિકોણ લઈએ કે ત્રિકોણ PQR માટે. આ ત્રિકોણ માટે વાત કરો તો tan થીટાના વિધેયનો ઉપયોગ કરીએ. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે QR, પાસેની બાજુ એટલે PR. ઓકે, તો tan થીટા બરાબર QR નું મૂલ્ય કેટલું થાય છે ભાઈ? AY જેટલું. PR નું મૂલ્ય કેટલું થાય? AX જેટલું. ઓકે, તો આમાંથી થીટા ખૂણો શોધવો છે તો થીટાને કરતા બનાવો તો વિધેય પેલી બાજુ જશે તો ઇન્વર્સ થઈ જાય, tan ઇન્વર્સ AY અપોન AX. તો આ સૂત્રની મદદથી સદિશ X અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતું હશે એ ખૂણો શોધી શકીએ. જેમ કે કોઈ એક ઉદાહરણ લઈએ. ધારો કે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે સદિશ A બરાબર I કેરેટ પ્લસ √3 J કેરેટ છે. આ સદિશ A X અક્ષ સાથે બનાવેલો ખૂણો બરાબર ખાલી જગ્યા. એક સદિશ A આપી દીધેલો છે સૂત્ર સ્વરૂપે. આ સદિશ A એ X અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? તો ખૂણો શોધવો છે. ખૂણા માટેનું એક જ સૂત્ર છે આપણી પાસે કે થીટા બરાબર tan ઇન્વર્સ AY અપોન AX. Therefore થીટા બરાબર tan ઇન્વર્સ AY એટલે સદિશ A નો Y ઘટક એનું મૂલ્ય તો એ કેટલું છે? √3 ભાગ્યા AX એટલે સદિશ A નો X ઘટકનું મૂલ્ય. X ઘટકમાં I ની સાથેનું મૂલ્ય 1 કંઈ નહીં એટલે 1 કહેવાય. Therefore થીટા બરાબર tan ઇન્વર્સ √3 અને tan ઇન્વર્સ √3 ની કિંમત થાય 60 ડિગ્રી. તો આવી રીતે આપણે જવાબ શોધી શકીએ. તો આમ દ્વિપરિમાણમાં, બે પરિમાણની અંદર જ્યારે સદિશો આપેલા હોય તો સદિશોનું વિભાજન આપણે આવી રીતે કરી શકીએ. માની લો કે ત્રિપરિમાણમાં કીધું હોત તો આ સૂત્રમાં ફેરફાર કેટલો થયો હોત? ત્રિપરિમાણમાં એટલે ત્રીજી અક્ષ ઉમેરાઈ હોત, Z અક્ષ ઉમેરાઈ હોત. તો આવી સ્થિતિમાં સદિશ A નું સૂત્ર થયું હોત AXI કેરેટ વત્તા AYJ કેરેટ વત્તા AZ K કેરેટ. ખબર પડી ગઈ? તો આવી રીતે સદિશનું વિભાજન કરવાનું. આના ઉપરથી આપણે દાખલાઓ પણ ગણવાના થશે. કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઓ જે છે એ પણ આના ઉપરથી સાબિત કરવાની થશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજનો આ પોઈન્ટ
હતો।